જય જિનેન્દ્ર, હું છું અમીશા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. ચાઇનીઝમાં સ્પ્રિંગ રોલ તો સૌ કોઈએ ખાધા છે, યસ, બધાને ખૂબ જ ભાવે છે. પણ આજે આપણે કંઈક અલગ રીતે અહીંયા સ્પ્રિંગ રોલ બનાવશું. તો આજે આપણે બનાવી રહ્યા છીએ ઇન્સ્ટન્ટ નૂડલ્સ સ્પ્રિંગ રોલ. આપણે એની માટે ઓઇલ ખૂબ જ ઓછું લેશું કેમ કે આપણે સ્પ્રિંગ રોલમાં એને સ્ટફિંગ કરવાનું છે. સો પહેલાં આપણે કેબેજ લેશું. એની અંદર આપણે આ બેબીકોર્ન એડ કરશું. 2 થી 3 મિનિટ આપણે એને સોટે થવા દેશું. આપણે જે બેબીકોર્ન છે અહીંયા થોડા થવા એવા છે. અને હવે આપણે આ જે લાસ્ટમાં કલરફુલ કેપ્સિકમ છે એ કટ કરીને રાખ્યા છે એ એડ કરી દઈશું. હવે આપણે એની અંદર થોડા સોસીસ એડ કરી દઈએ. આપણે પહેલાં ચીલી સોસ લેશું, થોડું કેચઅપ. હવે આ બધું પ્રોપર એકવાર હલાવી લઈએ. મેં અહીંયા ચીલી સોસ અને કેચઅપ એડ કર્યું છે, પણ અગર તમારી પાસે ઘરમાં શેઝવાન સોસ હોય તો તમે એ પણ એડ કરી શકો છો, તો એની પણ એક સરસ ફ્લેવર આવી જશે. હવે આપણે એની અંદર મરી પાવડર એડ કરશું, થોડી સાકર, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું સ્પાઇસી કરવા માટે આપણે અંદર લાલ મરચું એડ કરી રહ્યા છે. અને અહીંયા આપણે જે ઇન્સ્ટન્ટ નૂડલ્સ છે એ બોઇલ કરીને રાખ્યા છે એ એની અંદર લાસ્ટમાં એડ કરી દઈશું. થોડી ફ્રેશ કોથમીર ને હવે આપણે એને હલાવી લઈએ. થોડી હજુ કોથમીર આપણે એની અંદર એડ કરી દઈએ. હવે આપણી ફ્લેમ બંધ કરી દઈએ કેમ કે આપણા જે નૂડલ્સ છે એ તૈયાર થઈ ગયા છે. હવે થોડી વાર આપણે એને ઠંડા થવા દઈશું. આપણા જે નૂડલ્સ છે એ ઠંડા થાય ત્યાં સુધી આપણે સ્પ્રિંગ રોલની રોટી બનાવી લઈએ. અહીંયા આપણે લોટ પહેલેથી બાંધેલો છે, હાફ મેંદો અને હાફ ઘઉંનો લોટ આપણે અહીંયા લીધો છે. યુઝ્યુઅલી સ્પ્રિંગ રોલ જે હોય છે થોડા મોટા હોય છે, પણ આપણે અહીંયા થોડા મિની સાઇઝના બનાવી રહ્યા છે તાકી તમારા ઘરમાં કંઈક કિટી પાર્ટી હોય કે કોઈ ફંક્શન હોય તો તમે આ સરસ રીતે પ્રેઝન્ટ કરી શકો છો. હવે આપણે એને આ ઇક્વલ સાઇઝના આપણે કટ કરી લઈશું. સો આ સાઇઝના આપણે બીજી બધી રોટી પણ કટ કરી લઈએ. જે સ્ટફિંગ છે એ ઠંડુ થઈ ગયું છે, એને આ રીતે વચ્ચે મૂકશું. હવે આપણે આને વન સાઈડ આ રીતે ફોલ્ડ કરી દઈશું, પછી કોર્નરથી આ રીતે ફોલ્ડ કરી દઈશું. સો આપણા આ બધા મિની સાઇઝના સ્પ્રિંગ રોલ તૈયાર થઈ ગયા છે અને બીજી બાજુ આપણે ઓઇલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. સો હવે આપણે સ્પ્રિંગ રોલ આ રીતે તળી લઈશું. સો આપણા સ્પ્રિંગ રોલ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, આપણે એને કાઢી લઈએ. તો આપણા સ્પ્રિંગ રોલ તૈયાર થઈ ગયા છે, તો આપણે એને પ્લેટિંગ કરી લઈએ. આ આપણા ઇન્સ્ટન્ટ નૂડલ્સ સ્પ્રિંગ રોલ તૈયાર થઈ ગયા છે. તમારા ઘરે પાર્ટી હોય કે ના હોય પણ આ સ્નેક્સ એની ટાઈમ ખૂબ જ ભાવશે. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને ઘરે બનાવો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.